1 તમારો પ્રશ્ન લીંબુનો રસ કેરોસીન દૂધ લીંબુનો રસ વિનેગર તેલ વિનેગર મધ દૂધ લીંબુનો રસ વિનેગર સોડા તમારી જોડે 30 સેકન્ડ છે 15 સેકન્ડ પૂરી કોણે ઝડપી જવાબ આપેલો છે તો અહીંયા આગળ જોઈશું પહેલા છે 773 પોઈન્ટ જિગ્નેશ 778 પોઈન્ટ ક્રિસ પ્રથમ નંબર છે 860 પોઈન્ટ કોણ છે નામ આવી રહ્યું છે કિસાન તો આજના સ્પર્ધક છે કિસાન મિતુલભાઈ નંબર 7 બરાબર તો આપણે એને હોટ સીટ બેસવા માટે આવકાર આપીએ છીએ બરાબર તમે હોટ સીટ ગ્રહણ કરશો ચલો પ્રશ્નના પડાવેલો ને ટ્રોફી અને તમારી જોડે બે લાઇફલાઇન છે કઈ કઈ ઓડિયન્સ અને મિત્ર તો તમે લાઇફલાઇન નો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે સાયન્ટિસ્ટ બરાબર તો અહીંયા આપણે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છે તો તમારા માટે પ્રશ્ન એક અહીંયા આગળ છે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 1 મીટર બરાબર કેટલા સેમી થાય તો તમારો ઓપ્શન નીચે મુજબ છે ઓપ્શન એ 10 ઓપ્શન બી 1000 ઓપ્શન સી 100 ઓપ્શન ડી 0.06 100 તો ભાઈ કિશને જવાબ આપેલો છે ઓપ્શન સી 100 તો લોક કરી દિયા જાય ઓકે તો ભાઈ એકદમ સાચો જવાબ છે 1 મીટર બરાબર 100 સેમી થાય ચલો જોરદાર તાળી વિશે થાય એટલે કે ઓક્સિજન વાયુ રહેલો છે હવામાં કેટલા ટકા ઓક્સિજન વાયુ રહેલો છે તમારો ઓપ્શન છે નીચે મુજબ ઓપ્શન એ 21% ઓપ્શન બી 78% ઓપ્શન સી 36% ઓપ્શન ડી 0.04% તો લાઇફલાઇન તો ભાઈ કિશન અહીંયા લાઇફલાઇન ઉપયોગ કરવા માંગે છે તો આપણે ઘડી બંધ કરી દઈશું કઈ લાઇફલાઇન ઉપયોગ કરવા માંગશો ઓડિયન્સ ઓડિયન્સ ની લાઇફલાઇન ઉપયોગ કરવા માંગે છે તો આગળ ઓડિયન્સ માટે પ્રશ્ન છે હવામાં કેટલા ઓપ્શન એ 21% ચલો ભાઈ આવી જાઓ ઓડિયન્સ આગળ આવી જાઓ બોલવાનું છે બરાબર તો આપણે આગળ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છે કોમ્પ્યુટરનો જવાબ આપશે તો એકદમ સાચો જવાબ છે ઓપ્શન એ 21% તો ઓડિયન્સ તમે થેન્ક યુ કહી શકો છો છે આપેલ આકૃતિ H લખેલો ભાગ શું દર્શાવે છે આકૃતિ તમને દેખાય છે બરાબર એ આકૃતિમાં H એ શું દર્શાવે છે તમારો ઓપ્શન નીચે મુજબ છે ઓપ્શન એ શિરા ઓપ્શન બી હૃદય ઓપ્શન સી ધમની ઓપ્શન ડી ફેફસા તમે જવાબ આપી શકો છો આપેલ આકૃતિ H માં લખેલો ભાગ શું દર્શાવે છે ઓપ્શન એ શિરા ઓપ્શન બી હૃદય ઓપ્શન સી ધમની ઓપ્શન ડી ફેફસા બોલો ભાઈ ઓપ્શન એ જમણું કણક શું તમે મિત્ર સાથે જવા માંગો છો કિશન તમે મિત્ર સાથે જવા માંગો છો તો કોમ્પ્યુટર એનો જવાબ અહીંયા રજૂ કરશે તો કિશન ના મિત્ર વ્રજે જવાબ આપે છે ઓપ્શન એ જમણું કણક તો એકદમ સાચો ચલો તો કિશને અહીંથી પહેલો પડાવ પાર કરેલો છે તો એમને એક સરસ મજાનું સર્ટિફિકેટ આપવામાં આવશે તો મહેન્દ્ર સરને વિનંતી કરીશ કે આગળ આવી અમને સર્ટિફિકેટ આપશે કિશનભાઈ આવીને સર્ટિફિકેટ લેશે એમનો પહેલો પડાવ જોરદાર તાળી દો જોરદાર તાળી દો અને તમારે જવાબ આપવાનો છે આપેલ ચિત્ર કોનું છે તો તમારો ઓપ્શન નીચે મુજબ છે ઓપ્શન એ સુનિતા વિલિયમ્સ ઓપ્શન બી કલ્પના ચાવલા ઓપ્શન સી ડોક્ટર જાનકી અમલ ઓપ્શન ડી વિભન ચૌધરી તો તમે સાચો જવાબ આપી શકો છો વિચારીને જવાબ આપી શકો છો હજુ તમારી એક લાઇફલાઇન બચેલી છે તમારા મિત્ર સુનિતા વિલિયમ્સ એકદમ સાચો જવાબ છે જોરદાર તાળી વાહ ચલો હવે તમારા માટે
નીચેનામાંથી લીલું ઉદાહરણ કયું છે? નીચેનામાંથી લીલું ઉદાહરણ કયું છે? તમારો ઓપ્શન નીચે મુજબ છે. ઓપ્શન એ મોસ, ઓપ્શન બી ઈસ્ટ, ઓપ્શન સી પાનફૂટી, ઓપ્શન ડી સ્પાયરોગાઇડા. તો તમે વિચારી અને જવાબ આપી શકો છો. લોક તમે વિચારી શકો છો હજુ પણ. લોક કરી દિયા જાય. ઓકે, તો ઓપ્શન ડી સ્પાયરોગાઇડા એકદમ સાચો જવાબ છે. જોરદાર તાળીઓ. ચલો, મજાના 5 પ્રશ્નો આપી દીધેલા છે. હવે એમની જોડે 2 જ પ્રશ્નો રહ્યા છે. ત્યારબાદ એ વિન થશે અને સંભાવના છે. કેટલા લાગે વિન થઈ જશે બધાને? સારું, ચલો તો આપણે તમારા માટે હાજર છે જંતર મંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે? જંતર મંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે? તમારી જોડે ઓપ્શન છે. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી મુંબઈ. તો તમે જવાબ વિચારીને આપી શકો છો. જવાબ તમારે માઇકમાં આપવાનો છે, બધાને સંભળાય એ રીતે. કોઈ કિશન કે છે એને લોક કરી દિયા જાય તો કોમ્પ્યુટર એમનો પ્રશ્નનો જવાબ આપશે. તો એકદમ સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. જોરદાર તાળીઓ થઈ. ઓપ્શન બી દિલ્હી. તો કિશને સરસ મજાની ગેમ રમેલી છે ભાઈ. દિલ્હી જંતર મંતર નું હાર્ટ આકાર એટલે કે દિલ આકારનું એક છાયાયંત્ર બનાવેલું. એ 6ઠ્ઠાની અને 7માની ચોપડીમાં જાણવા જેવામાં લખેલું છે વિજ્ઞાનની. તો એને સરસ મજાનો જવાબ આપ્યો છે ઓપ્શન બી દિલ્હી. હવે કિશન માટે છેલ્લો પ્રશ્ન આગળ હાજર છે 7મો, અને એમની જોડે સમય પણ છે અને એક લાઇફલાઇન પણ રહેલી છે એમના મિત્રની. તો એમના માટે 7મો પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7, શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? તમારા ઓપ્શન છે નીચે. એ જમણું કણક, બી ડાબું કણક, સી જમણું શેપક, ડી ડાબું શેપક. તમે વિચારીને જવાબ આપી શકો છો. તો તમારા કોણ મિત્રનું નામ લખાયેલું છે? કિશન મિતુલભાઈ ગોયલ ના મિત્ર છે સંદીપ મફતભાઈ ગોયલ. આયા છે ભાઈ? નથી આયા. તો હવે મિત્રની લાઇફલાઇનમાં શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં? કિશન આયા કોણ બનેલા સાયન્ટિસ્ટ એની કોન્ટેસ્ટમાં પહેલા વિજેતા બનેલા છે? તો કિશનને આગળ આવકાર આપીએ છીએ ટ્રોફી લેવા માટે, અને મહેન્દ્ર સરને વિનંતી કરીશું કે ટ્રોફી અમને આપશે. જોરદાર તાળીઓ વિજેતા કિશન મિતુલભાઈ ગોયલ. ચલો ભાઈ, બહુ સરસ મજાની ગેમ કિશન જીત્યા છે.